2024 સાંજના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં બંગાળની ખાડીમાંથી સિસ્ટમ બની અને ગુજરાત તરફ આવી છે. તો ગુજરાતમાં હજુ સિસ્ટમ એક્ટિવ હોવા છતાં વરસાદ જોવા મળતો નથી. તો ક્યારે વરસાદ પડશે, સિસ્ટમની અંદર અત્યારે હાલ કઈ સ્થિતિ જોવા મળી રહી છે, તેમજ આગામી કેટલા દિવસ સુધી આ સિસ્ટમ સક્રિય રહેશે, જોઈએ સંપૂર્ણ અપડેટ. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી. સૌથી પહેલા આપણે વાત કરીએ કે અત્યારે હાલ આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય છે, જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, જેમાં અત્યારે સિસ્ટમની એક્ટિવિટી આપણને જોવા મળે છે. એટલે કે ભારે કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા જોવા મળે છે અને બફારાનું પ્રમાણ પણ છે અતિશય. તો કેમ વરસાદ નથી પડતો તેની વાત કરવાની છે. તો સૌથી પહેલા આપણે તે વાત કરીએ તો તેમાં ખાસ કરીને આપણે બે ભાગ સિસ્ટમના જોઈએ, જેમાં 850 SPA ઉપર જો ભેજનું પ્રમાણ વધારે હોય, એટલે કે વાદળોમાં ભેજ વધારે હોય, સિસ્ટમ નીચે ગણી શકાય 1.5 કિલોમીટર આજુબાજુ સિસ્ટમ હોય તો 850 SPA સુધીમાં સિસ્ટમના વાદળો આપણને મળે તો વરસાદની સંભાવના વધારે હોય. અને બીજી એક સ્થિતિ છે 700 SPA ઉપર. તો 700 SPA ઉપરની જે સિસ્ટમ છે તે આપણાથી ઘણી દૂર હોય, 850 કરતાં વધુ દૂર હોય, તેમાં ભેજવાળા વાદળો હોય તો પણ સિસ્ટમમાં બતાવે, પરંતુ વરસાદની સંભાવનાઓ ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં જોવા મળે તો કેટલાક વિસ્તારોમાં ન પણ જોવા મળે. ને આખી સિસ્ટમ આગળ પાછળ એટલે કે એકાદ બે દિવસ આગળ પાછળ થઈ શકે, અથવા તો વાદળછાયું વાતાવરણ રહી અને ભેજનું પ્રમાણ ન બનતા તે સિસ્ટમ વિખેરાઈ પણ શકે. તો આ બંને સ્થિતિઓ છે, તેમાંની આપણે અત્યારે જે સ્થિતિ જોઈએ છીએ કે આ રીતે અત્યારે હાલ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના ભાગોમાં આપણને ભારે કાળા ડિબાંગ વાદળા પણ જોવા મળે છે. અને આજે 12 તાલુકાની અંદર નોંધપાત્ર સામાન્ય વરસાદ જોવા મળ્યો. 1 ઇંચ કરતાં વધુ વરસાદ ક્યાંય પણ આજે જોવા મળ્યો નથી. તો જોઈએ અત્યારે કયા વિસ્તારમાં વરસાદની સંભાવના ગણી શકાય, જેમાં ખાસ કરીને આપણે જોઈએ તો જૂનાગઢ, ગોંડલ, ભાણવડ આ જે બધા વિસ્તારો છે, જેમાં વેરાવળ હોય, ઉના હોય, મહુવા, અમરેલી, ભાવનગર, તળાજા આ બધા વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળા છે. સિસ્ટમમાં 1 થી 2 ઇંચ વરસાદ પણ દર્શાવાઈ રહ્યો છે, પરંતુ વરસાદ નથી પડતો. તો આ સિસ્ટમ કેમ બતાવે છે, તો 750 SPA ઉપરની સ્થિતિ જોઈએ આપણે કે ભેજનું પ્રમાણ કેવું છે. તે પહેલા આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની અંદર પણ ખાસ અત્યારે હાલ ભરૂચ આજુબાજુના વિસ્તારો, રાજપીપળા, સુરત, તાપી, વલસાડ, નવસારી, ડાંગ, તેમાં પણ વરસાદની સંભાવના છે. મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે, પરંતુ વરસાદ જોવા મળ્યો નથી હજુ. તો આવતીકાલની પણ અપડેટ જોવાની છે, રાત્રિની અપડેટ જોવાની છે. તે પહેલા વાત કરવાની છે આપણે ભેજનું પ્રમાણ. તો અત્યારે તમે જે જોઈ શકો છો કે આ બહોળું સર્ક્યુલેશન તો બનેલું છે આપણા સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં, પરંતુ ખાસ કરીને ભેજનું જે પ્રમાણ છે 850ની સ્થિતિ આપણે જોઈએ છીએ, તેમાં ખાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ નથી જોવા મળતું. માત્ર વલસાડ, સુરત અને દાદરા, દમણ, નગર હવેલીમાં આપણને જોવા મળે છે. તેમાં ભેજના પ્રમાણની વાત કરીએ તો 98% સુધીનું ભેજનું પ્રમાણ આ દક્ષિણ ગુજરાતના ભાગોમાં જોવા મળે છે. તો ત્યાં માત્ર વરસાદની સંભાવના અત્યારે હોઈ શકે. હવે આપણે જોઈએ આગળની અપડેટ. તો ખાસ કરીને આજે રાત્રિના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ, તેમાં પણ આ જે વિસ્તારો છે જેમાં બહોળું સર્ક્યુલેશન, ખાસ કરીને આપણે આ ભાગોની અંદર